તમારી આ લડવાની નૈતિક હિંમત જોઈ અને મને 100% ખાતરી છે કે પહેલા કીધું તું કે અનામત તો નહીં મળે, પણ આ તમારી તાકાત જોઈને મને આજે એક શબ્દ કહેવાની ઈચ્છા થઈ છે કે અનામત તો તમારે નહીં, તમારા બાપને આપવી પડશે, અને તમારો બાપ નહીં આપે તો અમને પડાવતા પણ આવડે છે. આ તમારો પ્રેમ અને સાથ ને સહકાર જોઈ અને હું આ વાત કરું છું. પાટીદાર એકતા યાત્રા જયારે શરૂ થઈ ત્યારે મેં કીધું લલિત કાકાને, કાંધલને, અમિતને કે આ એકતા યાત્રા કરતા પાટીદારની સ્વાભિમાન યાત્રા વધારે છે. પણ આજનું આ સંમેલન જોઈને એવું થાય છે કે સ્વાભિમાન શબ્દ નાનો પડે, આ તો પાટીદારના અભિમાનની યાત્રા છે. આ પાટીદારના અભિમાનનું મહાસંમેલન છે. કેટલાય પ્રયત્નો કર્યા, આમાંય હખણા નથી રહ્યા. તમે એમ ના સમજતા કે હખણા રહ્યા છે. ફોન જામ કરી દીધા, કવરેજના લોચા 10 વાર લાગે નહીં કે ચમ કરીના પટેલિયા ભેગા ના થાય એની હાથર આખું તંત્ર લગાડી દીધું. પણ તેમ છતાંય જે તમે સ્વખર્ચે તમારા પોતાના સમયે પાટીદાર સમાજની અનામતની લડાઈમાં આ જે સમય આપ્યો છે એ તાકાત જોઈ અને આ ગાંધીનગર વાળા અને દિલ્હી વાળા બેયના પાયા હલી ગયા છે. અને હું વાત કહીશ, લલિત કાકા હવે અમે સુધરી ગયા, કોઈનું નામ નહીં લેવા, બધા ડાયા થઈ ગયા. પટેલ સમાજ નાનું હવે પેલા દિલ્હી વાળા મદારીનું વાદરું આજે ગુડાણું છે. અને આજ આ સંમેલન છે એ વાદરું કાલ જે ડોલમ ડોલ કરવાનું કે સાહેબ લોચો છે, હવે નહીં મેળ પડે. એ વાદરાને આ સમાચાર પહોંચી ગયા છે. અને હું તો કહીશ, પાસની ટીમના ફોન રેકોર્ડ કરવાનું બંધ કરો, લલિતભાઈના ફોન રેકોર્ડ કરવાનું બંધ કરો, મનોજ પનારાના ફોન રેકોર્ડ કરવાનું બંધ કરો, દિલીપ છાપાના ફોન રેકોર્ડ કરવાનું બંધ કરો. આજે હજુ સરકાર એમ કે છે કે કોને લાઠીચાર્જ કર્યો અમને ખબર નથી, કોને ઓર્ડર આપ્યો અમને ખબર નથી, કેવી રીતે ગોળીઓ વરસાઈ એની ખબર નથી, કોના ઓર્ડરથી પાટીદારોના ઘરના ફર્નિચર તૂટ્યા છે, પાટીદાર સમાજની અસ્મિતા અને પાટીદાર સમાજનું સ્વાભિમાન લૂંટાયું છે ખબર નથી. હું સરકારને કહીશ, આ જાણવું હોય તો ખાલી અમિત શાહ અને નરેન્દ્ર મોદીના ફોન રેકોર્ડ કરો, તમને એક જ દિવસમાં ખબર પડી જશે કે કેના ઓર્ડરથી આ પાટીદાર સમાજની અસ્મિતા લૂંટાઈ છે. તમે ઉત્સાહી છો, આનો ઉત્સાહ જાળવી રાખવાનો છે, કારણ કે તમે નહીં જાણવો તો વારો અમારો છે. સાચી વાત ને? આ તમે છો એટલે જ બચ્યા છીએ કે હજુ 2 લાખ ભેગા કરે. નતર 4નું યા 20 જણનું લિસ્ટ હતું રાષ્ટ્રદ્રોહ અને રાજ્યદ્રોહનું, પણ અમારી માતાઓ અને બહેનોને થારી ને વેલણના હથિયારથી એમની AK-47 એમને બાજુમાં મૂકી દીધી. ગુજરાતનો માહોલ એવું છે પાટીદાર એરિયામાં કે જો પાટીદાર માતાઓ બહેનો થાળી લેવા જાય તો વાસણ વાળો કે ખાવાની કે વગાડવાની. એટલે હું માતાઓ અને બહેનોને ફરીથી વિનંતી કરીશ, જ્યાં સુધી પાટીદાર સમાજને અનામત ના મળે, પાટીદાર સમાજને ન્યાય ના મળે, આપણી લૂંટાયેલી અસ્મિતા પાછી ના મળે, પાટીદાર સમાજનું સ્વાભિમાન ના મળે, ત્યાં સુધી જો આ યુવાનોને વડીલો બેસી જાય તો એકવાર ચાલશે, પણ તમારે થારીને વેલણ લઈ અને અમારા માટે લડવાનું છે. આ ખાતરી લેવા તમારી જોડે આવ્યું. ગર્વ છે અનામત આંદોલનમાં. જો સૌથી વધારે કોઈની ઉપર મને ગર્વ હોય તો આપણી આ પાટીદાર માતાઓ અને બહેનો ઉપર ગર્વ છે. કારણ કે આ લુચ્ચાઓ જયારે પગ મૂકવા આવતા હતા
તાણે મેન તમે કોઈ પાવડાના હાથા નહીં લીધા, દંતારીના હાથા નહીં લીધા, કોદારીના હાથા નહીં લીધા, પણ મારી આ માય થાળીને વેલણ લીધું છે. એટલે આ નપ્પટ અને બળકુસંકો હજુય હંતાઈને બેઠા છે. એટલે હું આ માતાઓને બહેનોનો આભારી છું. પણ સાથે સાથે વિનંતી પણ કરવાની છે. જોશ છે, આપણામાં અનામત લેવાની એક ઈચ્છા શક્તિ છે. પાટીદાર સમાજની વાત સાચી છે. એટલે અનામત નહીં મળે એમાં 1% એ શંકા ના રાખ. પણ હવે આપણે થોડું હોશથી પણ કામ લેવાનું છે, સ્ટ્રેટેજીથી પણ કામ લેવાનું છે. આપણામાં ભાગલા પડાવવાની ઘણી બધી રાજનીતિઓ કરવામાં આવશે, ઘણા બધા પ્રયાસો કરવામાં આવશે. કોઈ પણ સમાજમાં કોઈ પણ સમયે સંગઠિત થઈ અને આ પાસની ટીમ ઉપર વિશ્વાસ રાખજો, એમને સહકાર આપજો. જો આ પાસની ટીમ પાટીદાર સમાજને ન્યાય ના અપાવે અને અનામત ના આપે તો ગુજરાત પાટીદાર પાસની ટીમ વતી હું તમને કહું છું કે અમારી માનું ધાવણ લાગે. જો તમને અનામત ના આપીએ તો પટલાણીની કૂફ લાગે. એટલે અનામત આપણે લઈને રહેવાની છે. જ્યારે પણ લલિતભાઈ, અમિતભાઈ, મનોજભાઈ કે ગુજરાતની પાસની ટીમ તમને બે હાથ જોડીને વિનંતી કરે, કઈ આદેશ કરે દીકરા તરીકે, મોટા ભાઈ તરીકે, તો આવીને આવી બહોળી સંખ્યામાં સભા હોય, સંમેલન હોય કે રોડ ઉપર આવવું હોય તો એ આવવાની તમારે મને ખાતરી આપવાની છે. અને આ ખાતરી તમારે મને જય સરદારના નારા સાથે આપવાની છે. અને તમને સોગંદ છે મા ઉમા ખોડલની અને આપણી જનતાની કે જ્યાં સુધી અનામત ના મળે ત્યાં સુધી જંપીને બેસીશું નહીં. જય સરદાર, જય સરદાર, જય સરદાર. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, જય પાટીદાર.